વાવ વિધાનસભા પેટા ચૂંટણી 2024 વાવ ખાતે સુવિધાઓથી સજ્જ આદર્શ મતદાન મથકની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલ બનાસકાંઠા જિલ્લાના 7 વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્ર પર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન પર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં સવારે 7 કલાકથી લઈને બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 39.12% જેટલું મતદાન નોંધાયું છે। વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી વાવ પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે બૂથ નંબરને 7ને આદર્શ મતદાન મથક તરીકે ઊભું કરાયું હતું। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલે આ મતદાન મથકની મુલાકાત લઈને તમામ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે। લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે। તેમણે સુઈગામ, વાવ અને ભાભર તાલુકાના તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી। આદર્શ મતદાન મથક ખાતે પીવાના પાણીની સુવિધા, સરબત, મતદારોની જાગૃતિ માટે બેનર, સેલ્ફી પોઈન્ટ, હેલ્થ ચેકઅપ, બેસવાની વ્યવસ્થાને લઈને સુશોભિત મતદાન મથક ઊભું કરાયું। મતદારોની શ્રેષ્ઠ સુવિધા અને સુગમ ચૂંટણી પ્રક્રિયાના અનુભવ પૂરો પાડવાના હેતુથી વાવ ખાતે આદર્શ મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું હતું। મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ મળતા તેમણે જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। વાવ પેટા ચૂંટણીમાં યુવાથી લઈને વૃદ્ધ સૌ કોઈ લોકશાહીના પર્વમાં જોડાઈ રહ્યા છે। મતદાન આપણો અધિકાર માનીને 85 વર્ષીય ઓખીબેન વ્હીલચેરના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા। 21 વર્ષીય યુવા મતદાર ચિરાગભાઈએ શ્રેષ્ઠ સુવિધાઓ મળતા જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, બનાસકાંઠા। સમગ્ર વાવ વિધાનસભા મત વિસ્તારમાં આજે જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ખૂબ જ શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે। આજે 1 વાગ્યા સુધીમાં અંદાજિત 39% જેટલું મતદાન થયું છે અને સુઈગામ, ભાભર અને વાવ તાલુકાના તમામ નાગરિકોને, તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા માટે અને પોતાનો જે આ હક છે, ફરજ છે એ નિભાવવા માટે ગ્રામ પંડ્યા ચિરાગભાઈ હીરાભાઈ, ગામ વાવ અને આજે વાવ વિધાનસભા પેટા ચૂંટણી નિમિત્તે અહીંયા જે આદર્શ મતદાન મથક એક ઊભું કરવામાં આવ્યું છે, તેમાં બધા પ્રકારની સુવિધા અહીંયા મતદારોને આપવામાં આવી છે, જેમાં મંડપ ડેકોરેશનથી કરીને પાણી પીવાના પાણીની સુવિધા, શરબત, સાથે સાથે બેસવાની પણ સારી એવી સુવિધા કરવામાં આવી છે। આરોગ્ય તંત્ર પણ અહીંયા ઉપલબ્ધ છે। જો કોઈ મતદારને કોઈ પણ ઇમરજન્સી, કોઈ પણ આરોગ્યની ઇમરજન્સી આવે તેના માટે બી અહીંયા પણ આરોગ્યની ટીમ પણ ઉપલબ્ધ છે। તો ચૂંટણી વિભાગ દ્વારા એક સારી એવી આદર્શ એક મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે અહીંયા।